મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામના સરપંચ દ્વારા નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિનો આક્ષેપ। વિગતે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામમાં નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ ગામના ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યો છે। ગ્રામ વિકાસની સૌથી મહત્વની ગણાતી આ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા ગામમાં ખળભળાટ મચી ગયો છે। ઉપસરપંચના જણાવ્યા અનુસાર ગામમાં પાણી પુરવઠા માટે ટાંકી સહિતના કામો કાગળ પર પૂર્ણ બતાવી દેવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં ગામના કોઈ પણ વિસ્તારોમાં નળ લાઇન કે અન્ય કામગીરી કરવામાં આવી નથી। સરકારે જે દાવા કર્યા છે તેનાથી ગામની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોવાનો ઉપસરપંચનો સીધો આરોપ છે। ગામમાં નલ સે જલ યોજનાના નામે અડધાથી વધુ વિસ્તારોમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। નળ પાઇપલાઇન અથવા કનેક્શન જેવી મૂળભૂત સુવિધાઓ ગ્રામજનોને મળી નથી। આ મુદ્દે ગ્રામજનો તેમજ ઉપસરપંચે અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે। રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ગામના લોકોમાં ભારે નારાજગીનું વાતાવરણ છે। ગામના ઉપસરપંચે આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધીમાં ગામમાં કરવામાં આવેલી અધૂરી કામગીરીમાં પણ ગેરરીતિ જોવા મળી છે અને યોજનાની ગ્રાન્ટમાંથી રકમ ખર્ચાઈ ગઈ બાબતમાં આવી છે, છતાં આજે સુધી નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં એક ટીપું પાણી પણ આવેલું નથી। ઉપસરપંચે આ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા તાત્કાલિક તપાસની માંગણી કરી છે, જેથી ગેરરીતિઓ બહાર આવી શકે અને ગામને શુદ્ધ પીવાના પાણીનો અધિકાર મળી રહે। આ ગામમાં જે કે પાઇપલાઇન નલ સે જલ કોઈ પણ પ્રકારની એમ કે સુવિધા થયેલી નથી અને ટોકા ખાલી બનાવેલ છે। બાકી આખા ગામમાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી અને સદંતર અમુક અડધા ગામમાં હજુ ખોદકામ પણ થયેલું નથી કે નથી નળ ફિટિંગ થયું કે નથી ચકલી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। હવે ભાજપ સરકાર એમ કહેવા માંગે છે કે દરેક ભાઈઓને ઘરે ઘરે પાણી આપવાનું, પણ આજ દિન સુધી કંઈ પાણી નથી આવતું, કે કોઈ લાઈન ગોદાઈ નથી કે કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી। અને અમે એ અગાઉ રજૂઆત કરી હતી અને વારંવાર અમે આ રજૂઆત કરીએ છતાં એમ કે અમારું કોઈ ધ્યાન પર લેતા નથી। એમાં એમ કે આ પાણી ક્યાંથી આવે છે ક્યાંથી જાય છે એ અમને બિલકુલ ખબર નથી, પણ મતલબ કે ગામમાં પાણી મળતું જ નથી અને આ જીતે ટાઈમે લાઈનો ગોદાઈ એ અધૂરું કામ છોડી અને હવે આ અમે બંધ કરી દીધું ભાઈ, એને અમને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પાણીની વ્યવસ્થા નથી। રતિલાલ ભુરાભાઈ નાયક, ડેપ્યુટી સરપંચ કુવાઝર।